બોલે સદગુરુ મહારાજની જય, રામચંદ્ર ભગવાનની જય. આજે રામનવમીનો પવિત્ર તહેવાર. રામનવમીના પવિત્ર તહેવારના દિવસે રામની વાત કરવી છે. રામ બે અક્ષરનું એક નામ, બહુ નાનું એવું નામ, પણ ભવસાગર પાર કરાવી દેનાર નામ છે. રામનું નામ રામ કરતા મોટું છે. મહિમા રામનો નથી, રામના નામનો છે. પણ એ મહિમા સદગુરુ વગર સમજાય એવો નથી. તો કે રામ છે ક્યાં અને રામ કોણ? તો કોઈકે કીધું કે એક રામ દશરથ કા બેટા, એક રામ सब घट में बैठा, एक राम ने किया सकल पसारा, और एक राम है सबसे न्यारा. આ સાંભળીને કોકે સવાલ કર્યો, પ્રશ્ન કર્યો કે ભાઈ कौन राम दशरथ का बेटा, कौन राम है सब घट में बैठा, किस राम ने है किया सकल पसारा, और कौन सा राम है सबसे न्यारा. तो एनो जवाब तो कि मनुष्य राम दशरथ का बेटा. દશરથના ઘરે અવતાર લીધો તો એ રામ મનુષ્ય છે, માનવ રૂપે અવતાર લીધો હતો. પણ એ મહાન કેમ કહેવાણા? કારણ કે એ પોતાને ઓળખી ગયા હતા કે હું કોણ છું, ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો છું. અને દુનિયાનો ઉદ્ધાર થાય, દુનિયા માટે શુભ કાર્ય કર્યા એટલે ભગવાન કહેવાણા. બાકી ભગવાન તો અત્ર તત્ર સર્વત્ર વ્યાપ્ત છે. એટલે જ કીધું કે એક રામ દશરથ કા બેટા. તો કોણ? તો કે મનુષ્ય રામ દશરથ કા બેટા. આત્મ રામ હૈ સબ ઘટ મેં બેઠા. મારા, તમારા અને દુનિયાના દરેક જીવ માત્રના ઘટમાં જે રમી રહ્યો છે એ આત્મા રામ છે, એ સ્વયં રામ છે. પણ એનો ભેદ કોઈ સાચા સદગુરુ, કોઈ સાચા સાધુ સિવાય સમજાય એવો નથી. આત્મા રામ જે સમગ્ર વિશ્વમાં, સમગ્ર બ્રહ્માંડમાં એમ કહેવાય રમી રહ્યો છે. સમગ્ર બ્રહ્માંડ એક આત્મા છે. જે પણ કંઈ દેખાય છે એ આત્મા દ્વારા જ નિર્મિત છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. तो कि मनुष्य राम दशरथ का बेटा न आत्म राम सब घट में बैठा, ज्योति राम ने किया सकल पसारा. ज्योति राम એટલે કે પ્રકાશ, તેજ. જે પ્રકાશ છે, સૂર્યનો પ્રકાશ છે તો ઈ રામ છે, તેજ છે તો ઈ રામ છે. વાત થઈ ને કે સંસારની દરેક વસ્તુમાં એક રૂપે બિરાજે છે, એ પરમાત્મા છે. રામ કયો, કૃષ્ણ કયો, જે પણ કહો, રામાપીર કહો, અલ્લાહ કયો, સર્વ એક છે. એમાં બીજું કંઈ અલગ નથી, જુદાપણું છે જ નહીં. જ્યોતિ રામને કિયા સકલ પસારા, અને નિરાકાર રામ હૈ સબસે ન્યારા. નિરાકાર, જેનો કોઈ આકાર નથી, દરેક વસ્તુમાં જેનો વાસ છે, પણ છતાંય એ વસ્તુથી જે અળગો રહે છે. કીડીમાં એવડો છે અને હાથીમાં એવડો જ છે, પણ છતાંય એ બેના શરીરથી અલગ છે. મારામાં તમારામાં પણ છે, પણ એ શરીર નથી. એ વસ્તુ, એ તત્વ અલગ છે. પણ એનો ભેદ કોઈ સદગુરુ મળી જાય તો જ સમજાય એમ છે. પણ રામનું નામ
રામ કરતા મોટું છે એવું ઋષિ મુનિઓ પણ કહેતા હતા. વેદ પુરાણોમાં પણ લખ્યું છે. જો રામ મનુષ્ય હતા અને જો રામનું નામ એમના જન્મ પહેલાથી છે, જ્યારે દશરથ રાજાએ પોતાની યુવાનીમાં શ્રવણ કુમાર નામના યુવકને બાણ માર્યું હતું, ત્યારે તો રામનો જન્મ પણ નહોતો. ત્યારે શ્રવણ કુમારના મોઢામાંથી શબ્દો સરી પડ્યા હતા, હે રામ. તો એ કયા રામ? તો એ આ નિરાકાર રામની વાત છે. એ આ આત્મા રામની વાત છે, જે ઘટોઘટ બિરાજમાન છે. એટલે રામનું નામ રામ કરતા ખૂબ મોટું છે. ભગવાન શિવ, શંકર અને અન્ય દેવતા જે નામની પૂજા કરે છે, તેનું ધ્યાન કરે છે, એ રામ છે, એ નામ છે, રામનું નામ છે. કારણ કે નામ સમોવડ કો નહીં, જપ તપ તીરથ કે જોગ, નામે પાતક છૂટશે અને નામે નાશે રોગ. નામ સમોવડ કો નહીં, જપ તપ તીરથ જોગ. નામ સૌથી મોટું છે. કારણ કે જ્યારે કંઈ નથી વધતું, ત્યારે નામ વધે છે. નામ અખંડ છે, નામ નિરાકાર છે. આ સંસાર નામ આધારિત છે. નામને આધારે તો સમગ્ર બ્રહ્માંડ ચલાયમાન થઈ રહ્યું છે. એ નામ પછી રામનું હોય, કૃષ્ણનું હોય, કે મારું હોય, કે પછી તમારું હોય, પણ આ ભેદ બહુ ઊંડો છે. એ ભેદ સમજવું હોય તો કોકને પ્રશ્ન કરવો પડે. પણ દુઃખની વાત છે મિત્રો કે અત્યારે માણસો માયા પાછળ ફરે છે, માયાને શોધે છે, પણ માયાના સર્જનહાર માયાપતિને કોઈ શોધતું જ નથી કે ઈ ક્યાં છે અને મારીને એમની વચ્ચે શું સંબંધ છે. શું હું એમનાથી અલગ છું? આવા પ્રશ્નો જો થાય તો માનવ સમાજનું કલ્યાણ થશે. એટલા માટે જ્યારે જ્યારે તમને આવા પ્રશ્નો થાય ત્યારે જરૂર, જો તરસ લાગી હોય તો જ કૂવો મળશે. તરસ લાગ્યા વગર નહીં મળે. તરસ જગાડો. મનુષ્ય જન્મ એટલા માટે જ મળ્યો છે. આજ રામનવમીના પવિત્ર તહેવારે સંકલ્પ કરો કે હું પણ પોતાની જાતને જાણીશ કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું. બોલે રામચંદ્ર ભગવાનની જય. જય શ્રી રામ.